સુરતમાં ધારાસભ્ય કુમાર કાનાણીએ બ્રિજ નીચે થતા ગોરખ ધંધાઓ અને રસ્તાઓ પર થતા દબાણ મામલે સુરત પોલીસ કમિશનર અને મનપા કમિશનરને પત્ર લખ્યો હતો અને ત્યારબાદ તાત્કાલિક જ કાર્યવાહી થઈ હતી। ત્યારે વરાછા મેઇન રોડ પરથી દબાણ હટાવવામાં આવતા લારી ધારકોએ આજે કાર્યપાલક ઇજનેરને આવેદનપત્ર આપ્યું છે। અગાઉ તેમણે કુમાર કાનાણીની ઓફિસ બહાર બેસીને વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે અમને રસ્તા પર બેસીને ધંધો કરવાની પરમિશન આપો, પરંતુ વરાછામાં કાર્યપાલક ઇજનેરને આજે લારી ધારકોએ અને પાથરણાવાળાઓએ આવેદન આપ્યું છે। તેમણે કહ્યું છે કે અમે કોઈ ડ્રગ્સ કે દારૂ કે કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રસ્તા પર બેસીને કરતા નથી। અમે ફક્ત વસ્તુઓ વેચીને અમારું પેટ ભરીએ છીએ। અમારે ધંધો રોજગાર ન છીનવો, અમને રસ્તા પર થોડી ઘણી જગ્યા આપો જેથી કરી અમે અમારું પેટીયું રડી શકીએ। આ મામલે વરાછા ઝોનના કાર્યપાલક ઇજનેરે પર કહ્યું છે કે અમે ઉપર સુધી રજૂઆત કરીશું અને ઘટતું કરવાની તમામ તૈયારીઓ કરીશું। આ સાથે જે મહિલા સાથે અભદ્ર વર્તન થયું છે તે અધિકારી વિરુદ્ધ પણ કડક કાર્યવાહી કરવામાં આવશે। હું હરીશભાઈ ગુર્જર, સામાજિક કાર્યકર્તા સુરત શહેર। આજે અમે તમામ લારી ગાલ્લાવાળા, પાથરણાવાળા અને ફેરિયાઓ સુરત વરાછા ઝોન ખાતે મેં આવેદનપત્ર આપવા આવ્યા છે। અમારો મુદ્દો એ છે કે સુરત શહેરની જે નગરપાલિકા છે, પોલીસ અધિકારી છે, જે અમારા દક્ષેશભાઈ માવાણી અને જે ધારાસભ્યો છે, એમનો જે મુદ્દો હતો બ્રિજ નીચે દૂષણોને દૂર કરવાનો, અમે લારીવાળાએ એને સમર્થન આપ્યું છે કે અમે ડ્રગ્સ માફિયાની વિરુદ્ધમાં તમારી સાથે છીએ, પરંતુ આ મુદ્દાને ડાયવર્ટ કરીને આ પાથરણાવાળાઓને ટાર્ગેટ કરવામાં આવ્યો છે। તો એનું કારણ શું? આ પાથરણાવાળો પોતાના સ્વરોજગારી છે, આ લોકો પોતાનો રોજગાર પોતે ઊભો કરે છે અને સુરત શહેરની અંદર શાંતિપૂર્ણ તરીકે રીતે આ લોકો વર્ષોથી ધંધો કરતા આવ્યા છે, પરંતુ હાલના 10 દિવસની પહેલા આ લોકોને મતલબ વગર નોટિસ આપી, વગર જાણકારી આપી, એ લોકોનો લાખો રૂપિયાનો માલ લઈ લીધો, એ લોકોને મારવામાં આવ્યા। ઉપરાંત જે મારી માતાઓ છે એના વિરુદ્ધમાં અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી। એ અભદ્ર ટિપ્પણી હું આ માઇક પર કહી શકું એમ નથી। જ્યારે નરેન્દ્ર મોદીની માતાને જ્યારે ગાળ આપી હતી કોઈ કાર્યકર્તાએ, ત્યારે આખું ભારતીય જનતા પાર્ટી રોડ પર ઉતરી ચૂક્યું હતું। તો શું અમારી માં સોની માં નથી? તો અમે દરેક મુદ્દા ઉપર અમે સરકારને અને અધિકારીને કહેવા આવ્યા છે કે આ લોકોનો રોજગાર નહીં છીનો, કારણ કે એક બાજુ તમે આ લોકોને બધાને લોન આપો છો 10,000ની, 20,000ની, 50,000ની, હવે તમે આ લોકોને ઉઠાડી દેશો કે હપ્તા ક્યાંથી ભરશે? આ મોંઘવારીમાં ભાડા ભરવાના, આ બધા અમુક બહેનો વિધવા છે, પોતે સ્વરોજગારી છે, તો આ એનું ઘર કેમ ચલાવશે? આવા 1000 પ્રશ્નો અમારી સામે આવ્યા છે અને આ લોકો જે દિવસે અમારી ઓફિસે આવ્યા અને મેં સરકારને રજૂઆત કરી, પણ સરકારે આ વાત માની નહીં, એટલે અમે ના છૂટકે આજે અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ। मैं करण कुमार भावसार, कार्यपालक इंजीनियर, वराछा जोन, सूरत महानगर पालिका। आज रोज वराछा मेन रोड, बड़ौदा प्रेस्टेज के पास जो धंधा करने वाले लारी गल्ला लगाने वाले लोगों का एक समूह एक आवेदन देके गया है मुझे। उनकी रजूआत थी कि उनको जगह देके, रोड पे जगह देके थोड़ी उनको धंधा करने की अनुमति दी जाए। यह मुद्दा नीति विषयक है। रोड पे दबाण करना, जो जीरो दबाण रूट है वराछा मेन रोड, वहाँ पे इनको प्रोविजन कराना, वो एक नीति विषयक निर्णय है जिसकी रजूआत मैं हायर अथॉरिटी को करूँगा आज रोज। और जो सोशल मीडिया के मार्फत से मुझे न्यूज़ मिला है कि हिनाबेन जो वहाँ पे लारी लगाती थी, उनको हमारे एक कर्मचारी ने अभद्र बात की है, वो गलत बात है। ऐसा उन्होंने कहा है तो वो निंदनीय है और उनके सामने हमने लिखित में सपोज नोटिस इश्यू कर दिया है और उनका दिन 3 में हमने प्रत्युत्तर मांगा है। जो उनकी रजूआत आएगी उसके बाद हम नियमानुसार की कार्यवाही उनके सामने करेंगे। जैसे मैंने कहा, महिला सम्मानीय है, माताजी के रूप में उनकी पूजा होनी चाहिए, ऐसा समझो उन्होंने बोला है तो वो गलत है। लेकिन वो सामने वाले का भी पक्ष हमको लिखित में मैंने मांगा है ताकि उनके सामने नियमानुसार की कार्यवाही कर पाए। कौन से डिपार्टमेंट में क्या पोस्ट? भट्ट साहब हमारे दबाण डिपार्टमेंट और टेक्निकल असिस्टेंट। ब्यूरो रिपोर्ट H24 न्यूज़, सूरत।